પોતે જ બનેલા પથ્થરના મૂર્તિઓ મોઆઈનું રહસ્ય. દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલું ઈસ્ટર આઇલેન્ડ દુનિયાના સૌથી રહસ્યમય સ્થળોમાંનું એક છે. એક સમયની વાત છે. આ ટાપુ પર હજારો વર્ષ પહેલાં લોકો રહેતા હતા. તેમણે અહીં વિશાળ પથ્થરની મૂર્તિઓ બનાવેલી, જેને મોઆઈ કહેવામાં આવે છે. પણ રહસ્ય અહીંથી શરૂ થાય છે. કેટલીક મૂર્તિઓ 10-12 મીટર જેટલી ઊંચી છે, વજન હજારો કિલો સુધી પહોંચે છે, અને આ મૂર્તિઓ ખાણમાંથી ઘણા કિલોમીટર દૂર લઈ જઈને ઊભી કરવામાં આવી હતી. પ્રશ્ન એ છે, એ સમયના લોકો પાસે આધુનિક મશીનો નહોતા, તો આટલી મોટી મૂર્તિઓ કેવી રીતે ખસેડી? કેટલાક લોકો માને છે, એલિયન્સે મદદ કરી. મૂર્તિઓ ચાલીને પોતાની જગ્યાએ પહોંચી. કોઈ ગુપ્ત પ્રાચીન ટેકનોલોજી હતી. વિજ્ઞાનીઓએ અનુમાન લગાવ્યું. લોકો દોરડા અને લાકડાના સહારે મૂર્તિઓને ધીમે ધીમે હલાવી આગળ વધારતા. કેટલાક પ્રયોગોમાં બતાવવામાં આવ્યું કે મૂર્તિઓને થોડું ઝુકાવીને ચાલતી જેવી રીતે ખસેડી શકાય. સત્ય શું છે? આજે પણ સંપૂર્ણ જવાબ નથી. પરંતુ આ માનવ બુદ્ધિ અને મહેનતનું અદ્ભુત ઉદાહરણ છે. આ વાત પરથી શીખ મળે છે કે અજૂડ લાગતી વસ્તુઓ હંમેશા અલૌકિક જ નથી હોતી. ક્યારેક માનવ શક્તિ અને સર્જનાત્મકતા પણ ચમત્કાર કરી શકે છે.